નમસ્કાર મિત્રો, હું છું જયેશ જોશી ને આજે તમારા માટે એક બેસ્ટ વિડીયો લઈને આવ્યો હું. આપણે થંબનેલ યુટ્યુબનું કઈ રીતના બનાવાય, વિડીયોનું થંબનેલ કઈ રીતના બનાવાય. નાના નાના બ્લોગર્સ છે તે થંબનેલની પાછળ ટૂંકમાં પાછળ રહી જાય છે, સારું થંબનેલ નથી બનાવી શકતા. બ્લોગ સારો હોય, વિડીયો સારો હોય કે તમે જે તે વિડીયો બનાવતો હોય તે પણ સારો હોય, હાઈ ક્વોલિટી હોય, બટ તમારું મોસ્ટ વ્યૂડ પબ્લિકનું એન્ગેજમેન્ટ છે થંબનેલ. એટલે તમારે મોસ્ટ ધ્યાન થંબનેલની અંદર દેવાનું છે અને આજે હું તમને શીખવાડવાનો છું. જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર જરૂરથી કરજો. તો ચાલો આપણે આવી જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો આમાં તો પહેલાં તમારે તમારા મોબાઈલની પિક્સઆર્ટ એપ ઓપન કરી લેવાની છે અને કોઈ બી કલરનું તમારે બેકગ્રાઉન્ડ એમાંથી લઈ લેવાનું છે. નીચે ફિટનો ઓપ્શન હોય એમાંથી જઈને યુટ્યુબ સિલેક્ટ કરવાનું છે એટલે યુટ્યુબનું થંબનેલનું ટૂંકમાં સાઇઝ આવી જાય છે આમાં. એટલે તમારે કોઈ પણ પ્રકારની ઉપાધિ કરવાની જરૂર નથી. અને તમે જે તે ગેલેરીમાં તમે પીએનજી વગેરે યુઝ કરવાની હોય પહેલાં ડેટા બધો ભેગો કરી લેવાનો ટૂંકમાં. અને ડેટા ભેગા કરીને પછી તમારા થંબનેલ બનાવવામાં ટૂંકમાં આગળ વધવું તો તમારે સ્પીડ પણ રહેશે અને બધું મટીરિયલ રેડી થઈ જાય પછી તમારે બનાવવાનું ટૂંકમાં સ્ટાર્ટ કરી દેવાનું. તમારો ટાઈમ પણ બચશે અને સ્પીડ પણ વધશે અને પ્લસમાં તમારો જે થંબનેલ રહ્યું એ બેસ્ટ રીતે તમારું ટૂંકમાં બની જાય છે. જો આ રીતના મેં મારી એક પીએનજી લઈ લીધી મારા ફોટાની. હવે પીએનજી મોબાઈલમાં આઈફોનમાં કઈ રીતના જનરેટ કરવી એ બી હું તમને એક અલગ વિડીયોમાં દેખાડી દઈશ. તો આ વિડીયોને આખો જોઈજો. અહીંથી તમે એને એડજસ્ટ કરી શકો છો, બેકગ્રાઉન્ડ પ્રમાણે કલર ગ્રેડ પણ કરી શકો છો. અને જે આઉટલાઇન દેખાય છે વ્હાઇટ એનાથી ઉભાર આવે. અને થંબનેલ હંમેશા એવું જ બનાવવાનું કે લોકોને દેખાય, હાઇલાઇટ થાય એવી વસ્તુ તમારે થંબનેલમાં વાપરવાની હોય. એટલે કલરિંગ બેકગ્રાઉન્ડ છે, કલરફુલ, એચડી ઇમેજ રહી ગઈ કે પીએનજી રહી ગઈ. એટલે તમારે બહુ ઘણું બધું ધ્યાન રાખવું પડે થંબનેલ બનાવવા, કેમ કે મેન એન્ગેજમેન્ટ તમારું ત્યાંથી છે. લોકોને ખબર પડશે કે આ વિડીયોની અંદર શું છે, એમ કે તમારું થંબનેલ વાંચીને જ તમારા વિડીયોમાં ક્લિક કરીને વિડીયો આખો જોશે. જો તમે થંબનેલ જ સારું નહીં બનાવ્યું હોય તો કોઈ પણ પ્રકારે તમારા વ્યૂ વધવાના નથી. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ થંબનેલની પ્રોસેસ ફૂલ હું તમને દેખાડવાનો છું. આખી A to Z પ્રોસેસ છે આમાં, આ વિડીયોમાં. તો તમે જોતા રહીજો. રેડી? અને જો મારી ચેનલમાં તમે નવા હો, મારા વિડીયો પસંદ આવે તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન દબાવતા ન ભૂલતા. હવે અહીંથી આપણે બધી છે ને પીએનજી લઈ લેવાની છે જે તે આપણે ઉપયોગમાં લેવાની હોય. અને પિક્સઆર્ટમાં પણ એવું થઈ ગયું છે કે એમાં તમને તમારે જે જોઈએ તે મળી જાય. એમાં એરા મળી જાય. પછી તમારે માનો કે પૈસાની નોટનો થોડો જોઈશે તો એ પણ મળી જાય ટૂંકમાં પીએનજી બધી. અને એમાં પણ તમે બોર્ડર વગેરે આપી શકો છો. તો કન્ટિન્યુ જોઈજો આ વિડીયો. રેડી? આ એરો મેં અત્યારે અહીંયા ગોઠવી દીધો છે. અને હવે કોઈ પણ શેપ લઈ લેવાનો છે તમારે જે શેપ રાખવો હોય તે. અને યુટ્યુબ થંબનેલ હંમેશા સ્ક્વેર જ હોય એટલે મેં ચોરસ લઈ લીધું છે, ટૂંકમાં લંબચોરસ જેવું, પણ એને આમ 90 ડિગ્રી ઘુમાડી દેવાનું છે. અને એમાં તમે તમારો ફોટો પ્લેસ કરી શકો છો. એ બી તમે તમારી ગેલેરીની અંદરથી તમે જે તે ફોટો હોય તમારો એના સ્કેલમાં એ પ્રમાણે તમે એની અંદર બેસાડી શકો. એમને મેં તમે ફોટો મૂકી શકો. બટ આ સ્ક્વેર હોય એટલે એક્ઝેક્ટ તમારો ફોટો વધારે સ્ટ્રેચ પણ ન થાય અને એના પિક્સેલ ફાટી પણ ન જાય એ રીતના આપણે કરવાનું હોય. કેમ કે થંબનેલ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિડીયોની અંદર. યુટ્યુબ વાળા તમારું થંબનેલ પણ વેરીફાઈ કરે છે. થંબનેલ જો તમારું સારું રહ્યું, એસીઓ તમે સારો કર્યો તો તમારા વિડીયોને વધારે આગળ મોકલશે યુટ્યુબ વાળા. બાકી જો તમારું થંબનેલ સારું નહીં હોય, ટાઇટલ સારું નહીં હોય તો તમારો વિડીયો
વ્યૂ 2, 5, 10, 20, 100 બસ એટલા જ આવશે. મેં આ રીતના જો 2 લઈ લીધી છે. હવે એ 2 ઉપર હું ફોટા મૂકી દઈશ. એક ઉપર તો મેં મૂકી દીધો છે. આની પહેલાંનો વિડીયો બનાવ્યો તો એ જ થંબનેલ છે, તમે જોઈ શકો છો. એ બી આ રીતના જ બનાવેલું છે, એ જ થંબનેલ છે. પીએનજી મેં અત્યારે મારા જે હું દેખાવ છું એવું આ માંગરી કરીને ઊભો છું એ બી મેં ટૂંકમાં એ જ વાપરી છે. પીએનજી હાઈ ક્વોલિટીની હતી એટલે મેં અત્યારે વિડીયો બનાવવા, અને એવું નથી કે આપણે ગમે એવું થંબનેલ બનાવી દઈએ. અને હવે આપણે આવી ગયા ટેક્સ લઈ. હવે એમાં તમારે તમારું ટેક્સ જે તે તમારું ટાઇટલ હોય, તમારું વિડીયોનું મેન હોય તે તમારે ટૂંકમાં વિડીયોનો કોન્સેપ્ટ હોય એ તમારે ટાઇટલમાં શો કરવાનો હોય ઉપર થંબનેલમાં, જેથી કરીને લોકો તમારા વિડીયો જોવે અને જોઈને પ્લસમાં તમારા વિડીયો ઉપર ક્લિક કરે ત્યાં તમારો વિડીયો આખો વ્યુઅર સુધી પહોંચશે, ટૂંકમાં જોશે એમ. અને આમાં ટેક્સમાં પણ ઘણા બધા તમે એનિમેશન કરી શકો છો. પહેલાં તો તમારે બધું મટીરિયલ ભેગું કરી લેવાનું છે, પછી ટેક્સ એ બધું લખીને રાખી દેવાનું છે. પછી એમાં ઇફેક્ટ વગેરે એનિમેશન વગેરે તમે પછીથી એડ કરી શકો. કેમ કે એકમાં કરશો તો બહુ ટાઈમ વયો જાય, એના કરતાં બધું ભેગું હોય તો તમે વધારે ઝડપથી કરી શકો અને તમારો પણ ટાઈમ બચે અને ટૂંકમાં તમારો વિડીયો પણ ગાયો અપલોડ થઈ શકે. નકર ઓલું તમારે થંબનેલ બનાવવામાં જેટલી વાર લાગી જાય તો તમારા વિડીયોનો ટાઈમિંગ જે અપલોડ કરવાનો હોય તે જતો રહે. અને આપણે જે આ વિડીયો અત્યારે હું બનાવું છું, આ જ વિડીયોનું થંબનેલ આમાં બનાવીને તમને દેખાડું છું. મારા વિડીયો ઉપર આ જ થંબનેલ છે, તમે એકવાર ચેકઆઉટ કરી લેજો. સેમ ટુ સેમ થંબનેલ છે, એમાં કોઈ પણ પ્રકારનું મેં ચેન્જ કરેલું નથી. એમાં એક ખાલી મેં એક મોબાઈલની પીએનજી એક મને થોડુંક ઘટતું હતું એટલે મેં મોબાઈલની એક પીએનજી લઈને બાજુમાં મૂકી દીધી. બાકી સેમ ટુ સેમ છે. જો આ રીતના તમે ફોન્ટનો કલર પણ આમાંથી ચેન્જ કરી શકો છો અને આમાં ગ્રેડિયન્ટ પણ તમે આપી શકો. જો અત્યારે હું ગ્રેડિયન્ટ વાળા જ કલર વાપરું છું. બંને બાજુ એક બાજુ વ્હાઇટ રાખવો, યલો રાખવો, બે બાજુ કલર ચેન્જ કરવા તો બી થઈ જાય. એક બાજુ રેડ રાખો, બ્લેક રાખો, એ પ્રમાણે તમારો કલર ટૂંકમાં ફોન્ટ ઉપર આવશે. અને અત્યારે આપણે શું કરવાનું હોય કે હાઇલાઇટ કલર જે લોકોને દેખાય નહીં, જે લોકોની નજર ખેંચે એવું થંબનેલ આપણે બનાવવાનું છે. એટલે આપણે ચટક કલરવાળા જ હંમેશા ગોતવાના. બેકગ્રાઉન્ડ થોડુંક ડાર્ક રાખવાનું. જો બેકગ્રાઉન્ડ તમે લાઇટ રાખશો તો ફોન્ટ તમારે ટૂંકમાં નો આમ ઉભરાય નહીં. ટૂંકમાં ફોન્ટ એમાં કલર તમે ગમે તે પૂરો, પણ બેકગ્રાઉન્ડ જો ડાર્ક હોય ને તમે વ્હાઇટ કલર પૂરો, બ્લેક કલર પૂરો, પોપટી કલર પૂરો, લીલો કલર પૂરો, બ્લુ કલર પૂરો, તો એ બધું તમારે આની અંદર ટૂંકમાં આવી જાય એમ. આ રીતના આપણે શેડો પણ આમાં એડ કરી શકીએ, જોઈ લ્યો તમે. અને શેડોનો પણ આમાં પિક્સાર્ટની અંદર શેડોનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો. એટલે મને બેસ્ટ એપ્લિકેશન લાગી પિક્સાર્ટ, કેમ કે આમાં ઝડપથી થાય છે અને ઇઝી ટુ સેવ કરવાનું પણ હાવ ઇઝી છે અને કોઈ પણ જાતને કંઈ એરર નથી આવતી અને ફોટો પણ હાઈ ક્વોલિટીમાં એક્સપોર્ટ થઈ જાય છે, ટૂંકમાં ડાઉનલોડ થઈ જાય છે. હું આમાં જ અત્યારે ફોટા બનાવું છું મારા યુટ્યુબના થંબનેલ. હું નથી ફોટોશોપનો યુઝ કરતો, મારી પાસે ફોટોશોપ ને બધું છે, પણ હું મોબાઈલથી જ વધારે ટૂંકમાં યુઝ કરું છું થંબનેલ બનાવવાનું. કેમ કે આમાં આપણી ફાવટ હોય, જે આપણો હાથ વળી ગયેલો હોય ને જે વસ્તુમાં, એમાં તમારી સ્પીડ હોય. તો આપણે બંને કલર લઈ લઈશી, બંને ફોન્ટના, અને એક આયરે લખશો તો એક આયરે ફોન્ટનો કલર થશે. અલગ અલગ ફોન્ટ લખશો તો થોડુંક અલગ દેખાશે, એટલે થોડુંક લોકોને યુનિક લાગે, જેથી કરીને લોકો તમારા વિડીયો ઉપર ક્લિક કરશે કે હા આની અંદર તો આ વિડીયો છે. એવી રીતના તમારા લોકો ટૂંકમાં તમારા વ્યુઅર્સ એ રીતના ક્લિક કરીને વિડીયો જોઈશે. અને જો વિડીયો પસંદ આવે, મારો વિડીયો આટલું ડીપલી તમને અત્યાર સુધી યુટ્યુબમાં કોઈ સમજાવતું નહીં હોય દેશી ગુજરાતીમાં, એટલે ધ્યાન રાખજો આપણે. અને હાવ ઇઝી ટુ વે, મેં વિડીયોમાં કોઈ પણ જાતનું સ્કીપે નથી કરેલું કે નથી કોઈ પણ જાતની સ્પીડે વધારેલી. હાવ સ્લો રીતે હાલે છે, તમે જોઈને પણ
કરી શકો છો તમારા મોબાઈલની અંદર. ખાલી એક તમારે મટીરિયલ બધું તમારી પાસે જે વિડીયોનું હોય એ વિડીયોનું મટીરિયલ એકઠું રાખી દેવાનું કે ભાઈ મારે આ રીતનું થંબનેલ બનાવવું છે, તો આ વસ્તુ મારે એમાં એડ કરવી છે. અને બાકીની એરા પૈસાના થળિયું, મોબાઈલનું પીએનજી, એ બધું તમને પિક્સઆર્ટની અંદર ટૂંકમાં મળી જશે. અને પિક્સઆર્ટ એક ફ્રી એપ્લિકેશન છે જેમાં તમે આ રીતના ટૂંકમાં કરી શકો છો. જો મેં આ રીતનું કર્યું છે અત્યારે. પછી આમાં તમે અલગ અલગ સ્ટ્રોક આપી શકો. સ્ટ્રોક એટલે કે જે ફરતી બોર્ડર હોય એનો કલર તમારે ચટાક કલર કરવો હોય ટૂંકમાં ફરતી બોર્ડરની સાઈડથી, તો તમે એમાં કરી શકો છો. અને મેં આમાં ગ્રેડિયન્ટવાળા કલર વાપર્યા છે, લાઇટિંગ કલર. અને તમે સ્ટ્રોક એ તમે જોઈ લો. આને અત્યારે હું સ્ટ્રોક વધારું છું ફોન્ટનો, તે ફોન્ટનો સ્ટ્રોક જોઈ લો તમે. પછી અહીંથી તમે સ્ટ્રોક કેટલો રાખો એ પણ એડજસ્ટમેન્ટનું ઓપ્શન આવી જાય છે. જો આ રહ્યો. પછી તમારો જે સ્ટ્રોક રહ્યો કેટલો ઘાટો રાખવો છે એ પણ આમાં એડજસ્ટમેન્ટ આવી જાય છે. અને કેટલો જાડો રાખવો છે એ પણ આમાં ટૂંકમાં એડજસ્ટમેન્ટ આવી જાય છે. જો તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. અને આની અંદર તમે કોઈ પણ જાતના બેકગ્રાઉન્ડ પર લઈ શકો છો. જો હું અહીંયા અત્યારે એક શેડો લઈ લઈશ, જે સારો લાગતો હોય એ શેડો લઈ લઈશ. અત્યારે મેં એરો લીધો છે. અને આને પછી હું એક શેડો લઈશ યલો કલર, બ્લુ કલરનો. પછી નીચે પ્લેસ કરી દઈશ અને એને લેયરની બેક સાઈડ મોકલી દઈશ, જેથી કરીને બેક સાઈડ લેયરની વહી જશે તો મારા ફોન્ટ તો ઉપર જ દેખાશે. નકર ઓલી લેયર તમારી ઉપર આવશે કલરની લેયર, તો તમારો ફોન્ટ દેખાશે નહીં લોકોને. એટલે લેયરની નીચે હંમેશા એ બેકગ્રાઉન્ડ તમે જે લીધું હોય કલર શેડિંગ વાળું બેકગ્રાઉન્ડ, એ તમારે એની અંદર મૂકી દેવાનું છે. અને આ પણ કોઈ પણ જાતની તમે પીએનજી યુઝ કરો એમાં પણ તમને સ્ટ્રોક, શેડો, જેમ ટેક્સમાં તમને જે મળે છે ઓપ્શન્સ એડિટિંગના, એમ જ તમને સ્ટ્રોકના મળશે. તો અહીંયા આ રીતની બધી પીએનજી હોય. જો આ મેં એક કલર શેડિંગ લઈ લીધું છે. આને હું એની સ્કેલ પ્રમાણે મોટું કરી દઈશ. મોટું કરીને જો અત્યારે તમે જોવો છો ફોન્ટ છે ને દેખાતા નથી. હવે આને હું મોકલી દઈશ લેયરની પાછળ. જો આ રીતના જે ફોન્ટ હોય એની પાછળ હું જવા દઈશ. એટલે આ જે કલર શેડ રહ્યો યલો કલરની પાછળ વયો ગયો. જો એટલે આ રીતના આપણી થંબનેલનો ટૂંકમાં ઉઠાવ આવે અત્યારે જો પાછળની સાઈડ. અને આપણે આની અંદર પણ શેડો મૂકી શકીએ. આપણે જે પીએનજી રહી, જે તમારો ફોટો તમે હોય એની પાછળ પણ તમે કલર શેડો આવી રીતના રાઉન્ડ છે, લાઇટિંગ ફોટો છે, એ પ્લેસ કરીને એની ઓપેસિટી એ તમે ઓછી કરી નાખો, ટૂંકમાં આસું કરી નાખો, એટલે વ્યવસ્થિત રીતે આવી રીતના થઈ જાય છે અને બહુ ઉઠાવ આવે છે સારો. મિત્રો, તમને વિડીયો જો મારો પસંદ આવે, ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ જરૂરથી કરજો કોઈ પણ મિસ્ટેક હોય તો. ધન્યવાદ.